નિધિ, સૌપ્રથમ તો તમને જય જગન્નાથ અને આજના જે રથયાત્રાનો પર્વ છે તમને શુભકામનાઓ। અત્યારે અમે અમદાવાદના જે ઢાળની પોળ છે તે ઢાળની પોળ વિસ્તારમાં ઊભા છે કે જ્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતના જે રથયાત્રા અહીંયાથી પસાર થવાની છે તેને લઈને જે ભક્તો છે તે દૂર દૂરથી અહીંયા ઉમટી પડ્યા છે। આખો આ જે BRTSનો જે રૂટ છે સાથે જ આ AMCથી જ્યારે રથયાત્રા અહીંયા આવશે જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા લોકોને નગરચર્યા દર્શન આપવા માટે નીકળ્યા છે। ત્યારે અષાઢી બીજના આ પાવન પર્વના નિમિત્તે લોકો દર્શન કરવા માટે આતુર છે। આ એક બેન આવ્યા છે જે ઈસનપુરથી આવ્યા છે। ખાસ હજુ તો રથયાત્રા આવવાને કલાકો બાકી છે અને તે પહેલાં જ ભક્તો અહીંયા જોડાઈ ગયા છે ત્યારે તેમની સાથે વાત કરીશું। બેન, આપ ક્યાંથી આવ્યા છો અને આજે નગરના નાથ જ્યારે દર્શન કરવા માટે નીકળ્યા છે તો શું કહેશો? એક એમના ઝલક જોવા માટે, દર્શન કરવા માટે કેટલા આતુર છો? અમે ઈસનપુરથી આવીએ છીએ। દર વર્ષે જન્મ જ અમારો અહીંયા છે અને રથયાત્રા વર્ષોથી અહીંયા જોઈએ છે। એના માટે જગન્નાથના દર્શન કરવા આવ્યા છો। હજુ તો કલાકો વાર છે અને આટલી બધી સંખ્યામાં લોકો આવી ગયા। કલાકો વાર હોય પણ ભગવાન તો અહીં પોતે આવે છે ને આપણે થોડા જઈએ છીએ। ભગવાન આપણને મળવા આવે છે એના માટે દર્શન તો કરવા પડે ને આપણે। ભગવાન દર્શન આપવા આવી રહ્યા છે। હા, શું પ્રાર્થના કરશો ભગવાનથી? ભગવાનની પાસે કે આપણું શરીર સારું રાખે બસ, અને આવતા વર્ષે અમને વહેલા લાવે જોવા। વહેલા આવતા વર્ષે આવે। તમે ક્યાંથી આવ્યા છો? હું ઓડથી આવી, ડાકોર બાજુથી। ડાકોરથી આવ્યા છો? ઓડ ઉમરેઠ। અચ્છા, ઉમરેઠથી આવ્યા? હા, ઓડ। ઓકે, તો દર્શન કરવા માટે આવ્યા છો? દર્શન કરવાની રથ જોવા આવી છું। દર વર્ષે આવું છું। દર વર્ષે આવો છો? તો અત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો આવી ગયા? હા, અહીંયા હું હમણાં જ આવી છું, ઈસનપુર છું। મેં બેનને ઘેરથી આવી। તો શું કહેશો, કેટલા આતુર છો ભગવાનના દર્શન કરવા માટે? બસ બહુ મજા આવે દર્શન કરવાની। તો આમ પડાપડી થાય છે પણ દર્શન કરવા તો આવું જ છું। પ્રસાદ ખાઓ છો કે નહીં? પ્રસાદ લેવાનો, પહેલો જ પ્રસાદ લેવાનો। પ્રસાદ લેવાનો? પ્રસાદ પહેલો જ લેવાનો। બેન, શું કહેશો? તમે જે બાળક સાથે અહીંયા આવ્યા છો, અમારા કેમેરા પર્સન સામે છે એટલે અહીંયા તમારે આવવું પડશે। શું કહેશો? દીકરાને પણ દર્શન કરવા માટે આવ્યા છો। આ શું મહિમા છે અમદાવાદની જગન્નાથ? કારણ કે આખા ઇન્ડિયામાં પૂરી પછી અમદાવાદની જે જગન્નાથ યાત્રા છે તે ખૂબ જ પ્રચલિત છે અને લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। અમે બાળકને લઈને આવ્યા છે। બહુ સરસ છે, આમ પહેલી વાર જોવાય પણ બહુ સારું લાગ્યું। એમ આટલી ભીડ જોઈને બહુ આતુર થયું કે કંઈક તો દર્શનમાં હશે, આમ મહિમા હશે ભગવાનનો। એટલે એમ તો આપણે મંદિરે દર્શન કરવા માટે જવું પડે પણ ભગવાન પોતે નગર યાત્રાએ નીકળ્યા છે આપણને દર્શન આપવા માટે, તો આ લાવો ચૂકવો જોઈએ ના, કોઈ દિવસ ના ચૂકવો જોઈએ। દરેક આમ દર વર્ષે લાવો લેવો જ જોઈએ। આમ તમે તો યંગ છો એકદમ, ભગવાનના દર્શન કરવા માટે અહીં આવ્યા છો। જગન્નાથજી હોય, બલરામ હોય, દર વર્ષે આવીએ અમે। નાના હતા ત્યારથી આવીએ। કેટલા વર્ષથી જુઓ છો અહીંયા? અમે બહુ વર્ષ થઈ ગયા। અચ્છા, અહીંયા ઢાળની પોળ પાસે અહીંયા આવવાના છે, હજુ તો કલાકો લાગશે વાર, ત્યાં સુધી કઈ રીતે ભક્તિ કરશો ભગવાનની? કઈ નહીં, અહીંયા જગ્યા ઊભા છે આર્ય મારા મમ્મા। હા, તો કેટલા આતુર છો ભગવાનની જ્યારે રથ આવશે દર્શન કરવા માટે? કેટલા આતુર છો? બહુ જ આતુર છું। બેન, તમે શું કહેશો? બસ ઘરની દર્શન કરવા આવ્યા છો। અમે તો પહેલી વાર આવ્યા છો પણ બહુ મજા આવી। બધા જોઈને રથ આગળ જોઈને આવ્યા ને તો અમે અહીંયા આવી ગયા પછી। અચ્છા, અહીંયા ભગવાનના દર્શન તો થાય છે, સાથે સાથે ભજન મંડળી હોય છે, અખાડા હોય છે, ટ્રકો હોય છે જેમાં અલગ અલગ આવશે આગળ અને પાછળ જ અમે તો અહીંયા આવી ગયા। પહેલા બહુ ભીડ હતી આગળ, તો પછી અહીંયા આવી ગયા। હા, દર્શન કરવા માટે આવ્યા છે। દૂર દૂરથી લોકો આવી રહ્યા છે। નિધિ, હું તમને બતાવીશ કે આ જે રૂટ જે છે તે રૂટ પર હજુ સુધી ગજરાજ કે જે ટ્રકો છે તે આવી નથી, કારણ કે હજુ જે મંદિરથી જે નીકળ્યા છે અને તેને લઈને હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આખા રૂટ પર તમે જોઈ શકો છો કે હજુ તો ગજરાજ નથી આવ્યા, ટ્રકો નથી આવી। તેના પહેલાં જ લોકો જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે। પોલીસનો બંદોબસ્ત અહીંયા ચાપતો બંદોબસ્ત છે, સ્વયંસેવકોનો બંદોબસ્ત છે, સ્વયંસેવકો પણ છે અને આ જ એક મહિમા છે અમદાવાદના રથયાત્રાની કે જે 148મી આ રથયાત્રા છે તેમાં કહી શકાય કે તમામ લોકો રંગે ચંગે જોડાતા હોય છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ભક્તિમય માહોલ અહીંયા ઊભો કરતા હોય છે। બિલકુલ રવિ, જોડાતા રહેજો। ફરીથી આપની પાસે આવીશું। તો આપ જુઓ, ભક્તો અત્યારે મીટ માંડીને બેઠા છે। જ્યાં રથ પહોંચ્યો છે, જ્યાં ગજરાજો પહોંચ્યા છે, ત્યાં તમામ ભક્તોને શાંતિ થઈ છે, તેમના મન શાંત થયા છે કે હવે થોડી વારમાં ભગવાનના દર્શન થઈ જશે। પણ હજુ જ્યાં ગજરાજોના પણ દર્શન નથી થયા, ત્યાં મીટ માંડીને રાહ જોઈને બેઠેલા તમામ ભક્તો તેઓ સવાલ પૂછી રહ્યા છે કે આખરે અમારી આતુરતાનો અંત ક્યારે આવશે। પણ તેમના મનમાં જવાબ પણ તમને ખબર છે કે ભગવાન આવશે, જરૂરથી આવશે, કેમ કે આજ તો મારો ભગવાન, મારો વહાલો મને સામેથી દર્શન આપવા માટે નીકળ્યો છે।
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ટ્રકો પર અલગ અલગ ઝાંખી દ્વારા અલગ અલગ સંદેશ આપવામાં આવ્યો છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ટ્રક નંબર 10ના કે જ્યાં પાણી અને અન્નનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે અન્ન એ બ્રહ્મ છે. ભારતીય સંસ્કારને હું મારી જીવનશૈલીમાં લાવીશ. ભારતના જવાબદાર નાગરિક તરીકે શપથ લઉં છું કે પ્રકૃતિ પાસેથી મળેલી અનમોલ ભેટ એવી નૈસર્ગિક સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. એટલે જળ અને અન્ય કેટલું મહત્ત્વનું છે જીવન માટે તેનો સંદેશ આપતી ઝાંખી આ ટ્રક પર દર્શાવવામાં આવ્યું છે. આ ટ્રકના બીજા તરફના ભાગની વાત કરીએ તો ઓપરેશન સિંધુની ઝાંખી પણ જોવા મળે છે. ભારતના પ્રધાનમંત્રીએ પાકિસ્તાને જે આતંકવાદ કર્યો હતો પહેલગામમાં આતંકવાદી હુમલામાં જે ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા અને તેનો બદલો ઓપરેશન સિંધુ થકી લીધો હતો. તો એક તરફ અન્ન અને જળનું મહત્ત્વ સમજાયું છે, બીજી તરફ જે સેનાનું પરાક્રમ છે તેને પણ આ ઝાંખીમાં બિરદાવવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે રથયાત્રામાં અલગ અલગ સંદેશ ટ્રકની ઝાંખી દ્વારા આપવામાં આવે છે. સાથે જે સેનાનું કાર્ય હતું તેને પણ બિરદાવવામાં આવ્યું છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં અવનવી ઝાંખી અને અવનવા ટેટુ જોવા મળે છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો મીનાક્ષી રાજપારધીજીના કે જેમને પોતાના માથા ઉપર 3 રાફેલ લગાવે છે, જેમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ફોટો જોવા મળે છે. સાથે જ તેમને એક પોસ્ટર બનાવ્યું છે જેમાં લખ્યું છે કે એક પ્લેન ઉડ્યું તો દુશ્મન ભગાડ્યા. એટલે કે પહેલગામમાં જે હુમલો થયો હતો તેની બાદ ઓપરેશન સિંદૂરમાં જે પ્લેન ઉડ્યા એને દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો. એક પ્લેન ઉડ્યું તો સૌને રડાવ્યા. એટલે કે બીજું પ્લેન કે જે અમદાવાદથી ટેક ઓફ થયું હતું પરંતુ તે મેઘાનગર ખાતે ક્રેશ થઈને જેમાં સેંકડો લોકોના જીવ ગયા. વાત કરીશું મીનાક્ષીબેન જોડે. મીનાક્ષીબેન, શું મેસેજ આપવા માંગો છો આ થીમ થકી? કર્નલ સોફિયાથી હું ખૂબ જ પ્રભાવિત છું. એટલે મેં આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ કરી છે અને હર વખતે ભગવાન રથ ઉપર ફરવા નીકળે છે. આ વખતે મેં રાફેલ ઉપર એમને સવાર કર્યા છે. બીજું એના હિસાબે બહુ ખુશીની લાગણી અનુભવું છું અને બીજી એક દુઃખની લાગણી એના માટે અનુભવું છું કે આપણું પ્લેન ટેક ઓફ થતાં જ ક્રેશ થઈ ગયું. એના માટે ભગવાન ખુદ બી રડી રહ્યા છે. મેં એવું બતાવ્યું છે અંદર. તમે જોયું કે ભગવાન પોતે આ પોસ્ટરમાં રડતા બતાવ્યો છે કારણ કે પ્લેન ક્રેશ થયું છે ને મીનાક્ષીજી પોતે સોફિયાજીથી પ્રભાવિત છે તો તેમને પોતાના ગાલ ઉપર સોફિયાજીનું ટેટુ પણ કર્યું છે. એટલે કહી શકાય કે સેનામાં જે નારી શક્તિની તાકાત છે એ નારી શક્તિની ઝાંખી તેમને અહીંયા કરાયું છે અને સાથે જે લોકોના દુઃખદ અવસાન થયા જેના કારણે ભગવાન પણ રડે છે તેવું પણ તેઓ પોતાના પોસ્ટરમાં દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.